અને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સર્જાયો હતો તેને લઈને હોસ્પિટલ કાંડને લઈને મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જામીન મુક્ત રાજશ્રી કોઠારી ડોક્ટર સંજય પાટડિયા કોર્ટમાં હાજર રહ્યા। કેસના મુખ્ય સરકારી વકીલની કોર્ટમાં અરજી પણ સામે આવી છે। અલગ અલગ ચાર્જશીટને કેસને ભેગા કરવા માટેની અરજી કરી છે। કાર્તિક પટેલ રાજશ્રી કોઠારી સામે અલગ અલગ અરજી કરાઈ છે। ગ્રામ્ય કોર્ટે સરકારી વકીલની અરજી ગ્રાહ્ય રાખી છે। હવેથી કોર્ટમાં તમામ આરોપીઓ સામે એક જ કેસ ચાલશે। 18 જુલાઈએ તમામ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આરોપીના વકીલ કોર્ટમાં ગેરહાજર રહેતા ચાર્જ ફ્રેમમાં મુદત પડી છે।